જો આ ગણપતિની મૂર્તિ સૂઈ ગયા છે. ગણપતિ ભગવાન આડી મૂર્તિ છે. પછી આ ગૌતમ બુદ્ધની મૂર્તિ જો. એક આ બી ગણપતિ છે અહીંયા આગળ જો દેખાય છે. જો એક નાનું તળાવ જેવું બનાવ્યું છે. એની અંદર ગૌતમ બુદ્ધની મૂર્તિ છે. નાનો ફાઉન્ટેન બનાવ્યો છે. ગણપતિની મૂર્તિ છે. જો હવે તમને હું ગૌશાળા તરફ લઈ જાઉં છું. જો આનો રસ્તો છે ત્યાંથી ચાલવાનો. લખ્યું છે નિયર કાર પાર્ક્સ ગૌશાલા. જો અહીંયા છે ને ગાયો હોય છે. ઓર્ગેનિક આપણે બધું ખાવાનું હોય લોકોને. અને ઓર્ગેનિક ઘીમાંથી અહીંયા આગળ બધું જમવાનું બનાવે છે. જો આ ન્યૂ ગોકુલ ફાર્મ લખેલું છે. આ ગાયનો સ્ટેચ્યુ મૂક્યું છે અહીંયા આગળ બે. એક વાછરડું છે અને એક ગાય છે. જુઓ ગાય ચરતી ગાય માતા. જો ન્યૂ ગોકુલ ફાર્મ. આની અંદર બધી ગાયો હોય એને બધું ઓર્ગેનિક ખવડાવે છે. ગાજર ને બટાકા ને બ્રોકલી ને જો બધું ઓર્ગેનિક જમાડે છે ગાયોને. અને આ બાજુ છે ને જો બ્રોકલીના દાણકા હોય છે. જો આ બધું જે ખવડાવવાનું છે એકદમ ઓર્ગેનિક. અહીંયા પાછળ ગાર્ડનમાં ઉગાડે છે આ લોકો. અને આ લખેલું છે ન્યૂ ગોકુલ ફાર્મ શોપ છે. બધું જ એમનું ઓર્ગેનિક અંદર બનાવેલું હોય છે અને બધું હોમમેડ. જો એક નાની શોપ છે. અંદર ક્રિસમસ ટ્રી બી મૂકી છે. જો જો આવી રીતે બાઉલ લેવાના. ખૂબ બાઉલ લેવાના આવી રીતે. અને પછી ગાયને ખવડાવવા જઈ રહ્યા છે. જો ગાયોને ખવડાવવા જઈ રહ્યા છે. જો હવે જો આ રીતના ખવડાવવાનું છે તમારે. અને લખ્યું છે ઇવન ડંક ઇઝ વેલ્યુએબલ. જો આ છોણો થાપેલાનો આખો ડંક બનાવેલો છે. આપણે તો પોદરા રાખીએ ગુજરાતીમાં. જો અહીંયા બધી ગાયોને નેચરલ ખાવાનું. જો અહીંયા જઈને અંદર ખવડાવે. જો ગાયની પૂજા કરે છે. પૂજા કરે છે. ઓ આવી રીતે જો ગાજર ને એવું બધું ખવડાવવું હોય ને તો 108 પાઉન્ડ આપવા પડે. જો અંદર જઈને જો ગૌ પૂજા કહેવાય અને ન્યૂ ગોકુલ ફાર્મ એવરી સન્ડે 10 થી 1 કોસ્ટ છે 108 પાઉન્ડ. જો ગાયને અંદર જઈ અને તમે ખવડાવી શકો છો. અને તમારે જનરલ રીતે ખવડાવવું હોય ને તો જો આ ગાયોનું રહેવાનું છે. જો જો હા એ ગાય ખવડાય. અને જો અને જા નજીક જા થોડુંક ના કાઢે. જો જા નજીક જા. જો કશું ના કરે. જો ખવડાય. જો આ રીતે ગાયોને ખવડાવવાનું હોય છે અહીંયા આગળ. જો આ બધી ગાયો છે. જો અહીંયા આવો. અહીંયા બિચારા આને ખવડાવો. આ જો આ બાજુ કેટલી બધી છે. જુઓ જો